તમે સાંભળ્યું હશે ટાઈપ 1 ડાયાબિટીસ, ટાઈપ 2 ડાયાબિટીસ, પણ ટાઈપ 3 ડાયાબિટીસ બી હોય છે. મારું નામ છે નિમેશ જોશી. તો આ પ્લેટફોર્મના જરીએ આપણા કમ્યુનિટીને સાયન્સ ટુ હેલ્થ વાળી વસ્તુઓ ગુજરાતીમાં બતાવવાનું છે. ટાઈપ 3 ડાયાબિટીસ એ આપણું બ્રેન કહીએ. ઇન્સ્યુલિન ઓછી બ્લડ શુગર કંટ્રોલ માટે નથી જરૂરી, આપણા બ્રેન હેલ્થ માટે બી જરૂરી છે. જ્યારે બ્રેન આપણું ઇન્સ્યુલિનનું યુઝ કરવાનું બંધ કરી દે, આપણું કન્જિટી અને બ્રેન ફંક્શન કટ થઈ જાય. અર્લી 2000માં અલ્ઝાઇમરને ટાઈપ 3 ડાયાબિટીસ કહેવામાં આવ્યું. જો આ સિમ્ટમ્સને વોચ આઉટ કરો. સૌથી પહેલા તો માણસ કન્ફ્યુઝ થઈ જાય, મેમરી લોસ થવા લાગે. ત્રીજું, એ ભૂલવાનું શરૂ કરી દે, એનું ધ્યાન પર ફોકસ હટવા લાગે. બટ જેમ જેમ આ બીમારી પ્રોગ્રેસ થવા લાગે છે, માણસ ડેલી નોર્મલ ટાસ્ક કરવામાં બી સ્ટ્રગલ કરે છે. એને કપડાં પહેરવામાં તકલીફ થાય છે, બોલવામાં તકલીફ થાય છે, ઇવન વોશરૂમ જવામાં એને તકલીફ થાય, અને ધીરે ધીરે ફેમિલી અને ફ્રેન્ડ્સને ઓળખવાનું બી ભૂલી જાય છે. સેડ થિંગ, આ બધી વસ્તુને અલ્ઝાઇમર ડિઝીઝને લીડ કરે છે ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ. બટ હવે આ પ્રિવેન્ટેબલ છે. લાઇફસ્ટાઇલ ચેન્જીસ કે હેલ્ધી ડાયટ ચેન્જીસ, તમે બી ઇન્સ્યુલિન રેઝિસ્ટન્સ રિવર્સ કરી શકો. જો તમને આ માહિતી નોલેજેબલ અને હેલ્પફુલ લાગી તો આ પેજને લાઈક કરો અને ફોલો કરો, જેથી તમે વધારે સાયન્સ બેઝ હેલ્થ ઇન્ફોર્મેશન